કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર। પશુપાલનમાં આપણે પશુઓના રોગ વિશે વાત કરીએ છીએ, ત્યારે પશુપાલકો માટે પશુ એ એક પરિવારની જેમ જ એમણે સાચવતા હોય છે। આજે વાત કરીશું એવા રોગની કે જેને આપણે પીપીઆર તરીકે ઓળખીએ છીએ। આ પીપીઆર રોગ શું છે અને એ કોને થાય છે એમના વિશેની આપણે વાત કરીએ। પીપીઆર આ રોગ માટે રસી મુકાવો અને રોગ ભગાવો। આપણે આપણા પશુની કાળજી માટે રસી અચૂક મુકાવવું જોઈએ। પીપીઆર આ ઘેટા બકરામાં જોવા મળતો વિષાણુજન્ય રોગ છે। આ રોગને બકરામાં થતો પ્લેગ પણ કહેવામાં આવે છે। આ રોગથી ઘેટા બકરા પાલકોને ઘણું જ આર્થિક નુકસાન થાય છે। પીપીઆર રોગના લક્ષણો કયા છે અને આ પીપીઆર રોગ કઈ રીતે ફેલાય છે એક પશુમાંથી બીજા પશુમાં, ચાલો એ પણ જાણીએ। આ રોગના લક્ષણો જોઈએ તો પશુની આંખ અને નાકમાંથી પાણી ઝરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા અને તાવ આવે, પશુ એકદમ સુસ્ત થઈ જાય અથવા મરણ પામે। આ ઉપરાંત ગાભણ પશુમાં ગર્ભપાત થાય। આ પશુની અંદર આ રોગ કઈ રીતે ફેલાય છે તો કે રોગિષ્ટ પશુના સીધા સંપર્કથી આ રોગનો ફેલાવો થાય છે। જંતુયુક્ત ખોરાક અને પાણીથી આમનો ફેલાવો થાય છે અને આ ફેલાવો નાના બચ્ચાઓમાં ઝડપથી થાય છે। આ પીપીઆર રોગ જો આપણા પશુને થઈ જાય તો પશુપાલકોને ખૂબ મોટી નુકસાની જાય અને એમના માટે એમના ઉપાયો કયા છે આ રોગમાંથી બચવાના, ચાલો એમની પણ વાત કરીએ। આ રોગને અટકાવવાના ઉપાયો જાણીએ। રોગિષ્ટ પશુને અલગ બાંધવા, પશુ રહેઠાણમાંથી મળમૂત્રનો નિકાલ કરવો અને જંતુનાશક દવાથી સફાઈ કરવી, બીમાર પશુઓના ખોરાક પાણીની અલગ વ્યવસ્થા કરવી। એકવાર રસી આપવાથી રોગ સામે આજીવન રક્ષણ મળે છે, તો ચાલો ને અમને રસી મુકાવો અને રોગ ભગાવો। તો મિત્રો, આપણે જોયું કે આ રોગ ઘેટા બકરાની અંદર થાય છે અને ખાસ વાત એ પણ એમની અંદર કરવામાં આવી કે આ રોગ જે છે એ એક પશુ જો રોગિષ્ટ હશે અને સાથે પાણી પીશે, સાથે ખોરાક લેશે, આ પરિસ્થિતિમાં જો એમની સાથે હશે તો એકબીજાનો ચેપ પણ એમને લાગશે। તો આવા પ્રકારની પરિસ્થિતિની અંદર આપણે ખાસ કાળજી લેવી જોશે અને આપણા પશુઓ જે છે એમને બચાવવું જોશે। તો મિત્રો, પીપીઆરના રોગ વિશેની માહિતી તમને આપવામાં આવી। તો મિત્રો, આવી જ વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી પશુપાલન વિભાગમાં મળતા રહેશું। ત્યાં લગી મને રજા આપશો। નમસ્કાર।